ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બધા જ દર્શકોનો આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ચર્ચાનો વિષય છે ભગવાન બધી જગ્યાએ છે તો મંદિર શા માટે જવું. હવે ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે. ભગવાનનું આ રૂપ એ નિરાકાર રૂપ છે. નિરાકારની ઉપાસના કઠિન છે. જો તમે તમારી માતાને જોઈ છે તો ગમે ત્યારે તમે યાદ કરશો તો માતાનો ચહેરો ચિત્ત તમને દેખાડશે. પરંતુ જેની માતા જન્મતા જ મૃત્યુ પામી હોય, ઘરમાં માતાનો ફોટો પણ ના હોય, તો તે વ્યક્તિ માતાનું ધ્યાન નહીં કરી શકે. આટલા માટે જ સાકાર ભગવાનના દર્શન કરવા મંદિર જવું જોઈએ. લાકડાની કે પથ્થરની ભગવાનની સુંદર મૂર્તિ કલાકારે બનાવી હોય છે. પછી તેમાં વિધિપૂર્વક મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય છે. હવે આપણે જ્યારે આ વિગ્રહના દર્શન કરીએ છીએ ત્યારે તેમાં આપણને ભગવાનના દર્શન થાય છે. નિરાકાર ભગવાનના દર્શન આટલા સરળ નથી. કોઈ એક સંતે સુંદર સમજણ આપી હતી કે આપણે તડકામાં રસ્તા ઉપર ચાલતા હોઈએ ત્યારે વચ્ચે કોઈ ઝાડના છાંયડે ઘડીક ઊભા રહીએ તો વિશેષ શાંતિ મળે છે. હવા તો સર્વત્ર છે પણ તે ઝાડના છાંયડે વિશેષ શાંતિ મળે છે. આ જ રીતે ભગવાન સર્વત્ર હોવા છતાં મંદિરમાં ભગવાનની વિશેષ અનુભૂતિ થાય છે. બીજો એક દાખલો જોઈએ. આપણે સ્કૂટર કે બાઇક ઉપર જતા હોઈએ અને જો પંચર પડે તો કોઈ ચોક્કસ જગ્યાએ જઈને પંચર કરાવવું પડે છે. પંચર કરાવ્યા પછી પણ બહાર રહેલી હવા કામ આપતી નથી. ટ્યુબમાં કમ્પ્રેશરથી કે પંપથી હવા ભરવી પડે છે, ત્યારે જ કામ બને છે. આ જ રીતે ભગવાનની અનુભૂતિ પણ કોઈ એક ચોક્કસ જગ્યા એટલે કે મંદિર જવાથી થાય છે. મંદિરના શ્રી વિગ્રહથી તથા શિખરથી વિશિષ્ટ પ્રકારની ઉર્જા મળે છે. હવે વિચારો કે શાળાએ શા માટે જવું જોઈએ? ઉત્તર મળે કે ભણવા માટે. બીજો પ્રશ્ન કરો કે શાળાએ ન જઈએ તો શું થાય? ઉત્તર છે અણપઢ રહી જઈએ. આ જ રીતે મંદિર જવાથી આત્માનું ભણતર મળે છે. મંદિર નહીં જાઓ તો અજ્ઞાની રહેશો. માટે મંદિર જવું જોઈએ. હવે આપણે નોકરી કે ધંધે શા માટે જઈએ? અરે ભાઈ, ત્યાં જઈએ, કામ કરીએ તો પગાર મળે અને જીવન નિર્વાહ મળે. એટલે આપણે કામ ધંધો કરીએ છીએ, નોકરી કરીએ છીએ તો જીવન નિર્વાહ માટે. તો મંદિર છે એ જીવન નિર્માણ માટે જવું જોઈએ. મંદિર નહીં જાઓ તો જીવન નિર્વાહ તો કર્મ પ્રમાણે થશે, પણ
પણ જીવન નિર્માણ નહીં થાય. જીવન નિર્માણ માટે મંદિર જવું જરૂરી છે. આપણે અરીસામાં શા માટે જોઈએ છે? આપણે કેવા છીએ તે એમાં દેખાય. કાંઈ ડાગાડોગી છે ખબર પડે, માથું બરાબર ઓળાયું છે કે નહીં ખબર પડે. આ બધું આપણું પોતાનું, એટલે કે આપણા ખોળિયાનું દર્શન આપણને મંદિરમાં થાય છે. આપણા ખોળિયાનું દર્શન આપણને અરીસામાં થાય છે. તો મંદિરમાં સ્વરૂપ દર્શન થાય છે. અરીસામાં તો આ નશ્વર દેહનું દર્શન થાય છે, જે કાયમ આપણી જોડે રહેવાનું નથી. પણ જે કાયમી હું સ્વરૂપ છે એનું દર્શન મંદિરમાં થાય છે. સ્વરૂપ દર્શન કરવા માટે પણ મંદિરમાં જવું જોઈએ. નિરાકારને માનવાવાળા પણ કોઈને કોઈ રીતે આકારનો આધાર લે જ છે, લેવો જ પડે છે. તો પછી મંદિર જઈને વિગ્રહના દર્શન કરીને ખુદ ભગવાનના વિગ્રહનો જ આધાર શા માટે નહીં લઈએ? આવા તો અનેક ઉદાહરણ લઈ શકીએ. એટલું ચોક્કસ હવે તો સમજણ આવી ગઈ કે મંદિરમાં જરૂર જવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.